નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતીનો પાઠ 2 ગુપ્તદાન, જેનું નામ છે, જેના લેખક છે પીતાંબર પટેલ। જો અહીંયા ફોટો આપેલો છે, આપણને ફોટો આપ્યો છે પીતાંબર પટેલનો, આપણે તેને જોશું। આગળ વધીએ તો પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામે ઈસવીસન 1918માં થયો હતો। તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે। ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે। રસિયો જીવ, ખેતરને ખોળે, ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે। તેમનું અવસાન ઈસવીસન 1977માં થયું હતું। દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે। આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે। ગામડામાં દીન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ। આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે। આંતરિયાળી ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે। એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે, ત્યારે તેમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઉંચેરું સિદ્ધ થાય છે। ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો। ગામડાની મને સૂગ ન હતી। મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી, પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે અંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું। આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે। સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું, નદી નાળાવાળો રસ્તો હશે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે। ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે। જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં। 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો। વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે। અઠવાડિયામાં 3 દિવસે આવે। ગામમાં પગ મૂકતાં જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું। જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે। છતાં મેં ગમાડ્યું, મેં મનને મનાવી લીધું। હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિસાસા નાખું। હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું। આજ સુધી ગામડા જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું। મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું। એમાંય ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપેલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે। ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે। ગામમાં ક્યાં રહેવું તે પ્રશ્ન હતો। સરકારે દવાખાનું મકાન જુદું બંધાવ્યું ન હતું। ગામમાં ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો। ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું। એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો। દવાઓ આવી ગઈ। ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું। મેં કમ્પાઉન્ડરની માંગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી। એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો। ગામના જ
ગામના જ નહીં, આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. એટલામાં દવાખાનું હતું નહીં, એટલે લોકોનો જબરો ઘસારો થતો હતો. હું એકલો પહોંચી વળતો ન હતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી, પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો. એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. મને ભીખા શેઠનું વર્તન અક્કલ લાગ્યું કરતું હતું. પાય માટે એ મરી જાય એમની પાસે ખસી મૂડી હતી. દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશન જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. પાછા શેઠ જબરા કરકસરિયા. ખરું જોતા તો તેમની કંજૂસ કહેવા જોઈએ. ગામમાં કદાચ એ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નહીં. થીગડવાળું ધોતિયું હોય અને એવો જ ધબ્બો હોય. જોડા પણ જૂના ખેંચે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરે ક્યાંથી રહેવા આવ્યો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જ જીવ હતા, શેઠ, શેઠાણી અને એકનો એક નાનો દીકરો. પણ શેઠાણીએ એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે. જે પૈસાને પરમેશ્વર ગણે એનું બીજું શું દેખાય. એમના બાપને એક ખોટના દીકરા હતા, એટલે ભીખો ના પાડ્યું હતું. એમને પોતાનો પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળની ઘણુંય ભર્યું છે, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. જેમ જેમ હું આજુબાજુના ગામોમાં પરિચિત થયો હતો, તેમ સમજાતું ગયું કે આ ગામમાં બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. લોકો પણ એમનું માન આપતા હતા. આ જોઈને મને મનમાં ખેદ હતો કે લોકો પૈસાને જ નમન કરે છે, છતાં આગળથી જ સીધા રહે છે. તેમના સેવક થઈને જાય તેનો તો ધક્કો ચડાવે એવા છે. ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું. ઉલટું તે તો ડૉક્ટર સાહેબ કહીને અધડા થઈ જતા હતા. તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો, છતાં મેં શેઠને માટે અંદરથી નફરત થઈ હતી. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે, એ બીજાને શું મદદ કરવાના હતા. એટલે તો હું એમની આગળ કદી વાત પણ ન મૂકતો નહીં. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવા લાવી શકાય, ગામના બીજા કામ કરી શકાય. પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો કે ગણો તે, આવો બોદો હોય ત્યાં શું થઈ શકે. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત, તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત. પણ એ બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસને ઓળખવામાં કેવી થાપ ખાધી. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમેય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું, એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામમાં આગેવાનો આગળ વાત મૂકી કે ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડાઓમાં પણ રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ તો કંઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોની જ દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાય ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ.
હું મનમાં આવો પૂર્ણ પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખાશેઠ મારી પાસે આવ્યા. મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા. હું કંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા, ડૉક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. મેં બોલો ને. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. મને અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. મેં તેમની સામે જોયું. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. કેમ? એમાં શો વાંધો છે? તો બીજાને પણ આપવા ખેંચાય ને? ડૉક્ટરે કહ્યું. કેમ? એમાં શો વાંધો છે? તો બીજાને પણ આપવા ખેંચાય ને? મને એ પસંદ નથી. એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં જેટલી રકમ ભરીશ. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કહીને નીંદતો હતો તે ભીખાશેઠ કોઈને જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમને વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા. પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વહેંચતા હતા, મોજ શોખ કરતા ન હતા. તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈને આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો તમને કહું છું કે કરકસર કરું છું. એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીરમાં ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈક સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નહીં હોય, આપણે ગળિયા ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબોની મદદ કરું છું. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામમાં લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો છો. મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું. શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવાનો મોટી ભૂલ કરી. સાચે જ તમે તો આ દુખિયારા બોલી છો. ના, એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ. ખરું જોતા તો જે લોકોને છે તે તેમનું પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને, પણ માણસોનો સ્વભાવ જ એવો છે કે પોતે જ કંઈક કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેતન ન પડે. તમે તો એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ શીદને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ જ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠને સામે માનભરી નજરે જોઈ રહ્યો હતો. આ ધન હું કમાયો નથી. મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો જ હું માલિક નથી પણ રખેવાળ છું.
મારી કમાણી મને વપરાવા હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં જ મને કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબ, શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું છું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાનું હતા? હું ઘડી પહેલાંનો જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. વૈભવ ભોગવતા દાન કરતા જોયા છે. કીર્તિ કેરા કોટલા બાંધવા માટે દાન કરનાર સાંભળ્યા છે. પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનાર છુપા દાનવીરોને મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમના વંદી રહ્યો. તો મિત્રો, અહીં પાઠ આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે પાઠના શબ્દાર્થ પર જઈશું. અહીં આપણને પાઠનો શબ્દાર્થ આપ્યો છે. શુભ, અરુચિ. વંચિત એટલે વિમુખ. પાયરી એટલે પદવી. પેઢે એટલે ની જેમ. ખેદ એટલે દુઃખ. અકળ ન સમજાય તેવું. રખેવાળ ચોકીદાર. નફરત તિરસ્કાર. ધીરધાર વ્યાજે નાણાં આપવા તે. બોદો ઢીલો નબળો. પંકાયેલું જાણીતું. પૂર્ણ પ્રકોપ ખોટું થતું જોઈને લાગતો ક્રોધ. મિત્રો, અહીં આપણને રૂઢિપ્રયોગ આપ્યા છે. ઓસરી ગયો એટલે ઘડી ગયો ઓછો થઈ ગયો. કાળા પાણીની સજા. મુશ્કેલી રૂપે અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે. દમ નીકળી જવો એટલે થાકી જવું. હાથ બંધાઈ જવું એટલે કંજૂસી કરવી. મિત્રો, અહીં આપણો ધોરણ 7નો બીજો પાઠ પૂરો થાય છે. આગળના પાઠ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને બેલ આઇકોનને દબાવી દેજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.